નમસ્કાર, હું દિનેશ સિંધાવ. વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. એક વિશેષ એટલે શું કહીએ, મહાપુરુષ કહીએ, સંત કહીએ, પણ એક વિશેષ આત્મા જોડે બેઠો છું. અને ભગવાન કેટલાક આત્માને પૃથ્વી ઉપર ખાસ એક કામ અને એક ઉદ્દેશ્ય સાથે મોકલતા હોય છે. એમને જોવો પછી મારે બોલવાની જરૂર નથી કે કોની જોડે બેઠો છું, પણ અમે પત્રકારો ઔપચારિકતા કરતા હોઈએ છીએ કે અમે આમની જોડે બેઠા છીએ. હું પરબધામમાં છું અને પૂજ્ય કરસનદાસ બાપુ જોડે બેઠો છું. અહીંયા મહાકાલ હતી, રુદ્ર ચાલે છે. થોડા દિવસ પહેલાં પણ એક યજ્ઞ કરવામાં આવ્યો છે. જીવન એક યજ્ઞ હોય છે, પણ આ જીવન આપણે કેવી રીતે જીવવું એ આપણને ખબર હોતી નથી. આ લોકો આપણા રાહબર બને છે અને ભગવાન અને આપણી વચ્ચે આ એક બ્રિજનું અને સેતુનું કામ કરતા સંતો હોય છે. તો આવ્યો છું અને વર્ષો પછી આવ્યો. 2003માં ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર હતો. ત્યારે હું આવતો, બાપુને મળતો અને ત્યારે અમે કવરેજ પણ કરતા. તો બાપુ, અમારે તમારી જોડે આવીએ ત્યારે ખાસ તો સનાતનની ચર્ચા બહુ ચાલે છે આજકાલ. એક ફેશન પણ છે ને એક ટ્રેન્ડ પણ છે કે સનાતનની ચર્ચા દેશમાં ચાલે છે. પણ ખરા અર્થમાં સનાતન શું? યુવાનોને ધર્મના માર્ગે વળવાની શા માટે જરૂર છે? આ ભારતને મહાસત્તા બનાવી હશે તો ધર્મ સત્તાની કેટલી જરૂર પડશે રાજસત્તાને? બધી ચર્ચા કરવી છે. પણ શરૂઆત આપણે યજ્ઞથી કરીએ કે આ યજ્ઞ વિશે થોડી વાત કરશો કે આ પૃથ્વી ઉપરનો એક પણ જીવ એ યજ્ઞથી વંચિત ન રહે એનું પણ તમે ધ્યાન રાખ્યું છે. એના વિશે વાત કરો. શ્રી નિનેતભાઈ બહુ સરસ મજાની એની અંદરની જે ઉર્જાઓ, અંદર જે વિચારો છે એ અપ્લાય કરે છે. કે પહેલો તો સવાલ એ કર્યો એને કે દેશને મહાસત્તાનો અર્થ છે કે મનને સ્થિર પ્રાપ્ત કરવું પડે. વાહ. અને મનની જે ઉર્મિલાઓ છે એને જેમ અશ્વને લગામ હોય એ લગામની જરૂર પડે. ભગવાન કૃષ્ણએ મહાસત્તા માટે પ્રયોજન કરેલ, પાંડવોએ કરેલ. અશોક સમ્રાટે મહાસત્તાની ઈચ્છા હતી કે મારે કરવું, એટલે એને પ્રાપ્ત કરવા માટે મન પર લગામ રાખવી પડે. અને સમગ્ર વિશ્વ છે એને એ ભાવના રાખવી જોઈએ કે જીવ માત્રમાં ચેતના છે, આત્મા છે, પ્રાણ છે. પછી એના એ ભાવના ન હોવી જોઈએ કે જે કન્ટ્રી, જે પીપલ, પ્રજા હોય એનામાં એ ભાવના ન હોવી જોઈએ કે આ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, દ્રવિડ. આ ભાવ ઈશ્વરની એક લીલા છે બધી. આવો ભાવ રાખવો જોઈએ. એની સાથે એને એ કહ્યું કે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તપ સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને તપનો તો કે સૂર્ય છે એ ઉદ્ભવ થાય, ઉદય થાય છે, એટલે સૂર્ય તપે છે તો જ વરસાદ થાય છે. અને સમુદ્રમાંથી એ પ્રહલબ્ધ લઈને વાપસ પાછું આપણને આપે, એમાંથી ફસલ, વૃક્ષો, ઔષધિઓ થાય. તો આ બધી જીવસૃષ્ટિ છે. એ જીવસૃષ્ટિને તમામને તૃપ્ત થાય ત્યારે વિજય અને મહાસત્તા બને. બિલકુલ. અને એટલે મન પર કંટ્રોલ થાય. પણ અત્યારે મને તો એવું લાગતું નથી કોઈ મન કંટ્રોલ હોય. અત્યારની પરિસ્થિતિ તો એવી છે આપણે રાષ્ટ્રને કે આપણે એ ભાવના રાખવી જોઈએ કે આપણે એવી ભાવના ન રાખવી કે ભારત એક જ અમારું છે, આખું વિશ્વ આપણું છે, એવી ભાવના રાખવી જોઈએ. કે ભારત નાગરિક થઈ આપણે પ્રારબ્ધમાં હોય, આપણે અહીં ભારતમાંથી આપણે કાલ સમયમાં પરિવર્તન આવે, આપણે કિસ્મત પ્રારબ્ધ છે કે વિદેશમાં જવાનું છે, આઉટ કન્ટ્રીમાંથી નાના સિટીઝન મળે, નાગરિકતા મળ્યા તો એ દેશ તમારો થઈ ગયો. અને જન્મ પણ મળી શકે ને એવું પણ બને. કોઈ પણ દેશમાં જન્મ મળી શકે એવું પણ બને. એટલે આ બધી ભાવના રાખવી. હવે બીજો સવાલ એ કે યુગ છે, યુગનું ક્યાંક પરિવર્તન આવે છે. અને ભવિષ્યવાણી જે બધા છે, ભવિષ્યવાણી જે બોલે છે કે ભવિષ્ય તો આજે નથી ભાખ્યું કોઈએ, ભવિષ્ય તો સદીઓ પહેલાં આપણું ભવિષ્ય ભાખેલ છે. બાલ્યવત્તા, યૌવનાવસ્થા, વૃદ્ધ અને પૂર્ણવત્તા, આ ભવિષ્ય છે. એટલે ભવિષ્યવાણીથી પહેલું ઓલું નહીં રાખવું. ભવિષ્ય તો સદીઓ પહેલાં ભખાઈ ગયેલ છે. એની માથે પીએચડી અભ્યાસ કરીએ અને પછી એ લોકો જાહેર કરે તો આપણે સમજી જાય કે આ માણસે ભવિષ્ય ભાખ્યું. ભવિષ્ય તો પહેલાંથી ભાખાનેલ છે. આ પૃથ્વી સર્જાણી છે, સૂર્ય ઉદય થયો, એને અસ્ત થવું જ છે, અસ્ત થવાનું પાછું એને ઉદય થવું છે. આ ભવિષ્ય તો પહેલેથી જ છે.
એટલે હવે કહેવાનું છે કે સૂર્ય તપે છે અને તપથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો એમ યજ છે, સોમ યજ છે, અતિશય અતિ મહારુદ્ર યજ છે, ભાઈ વિષ્ણુ યજ છે, દેવી યજ છે. આ બધા સંપૂર્ણ યજો છે. એ યજની અંદર સર્વશ્રેષ્ઠ યજ હોય તો સોમ યજ છે. અને સોમથી બધાને તૃપ્તિ થાય છે. એટલે ચંદ્રમાંથી બધાને શાંતિ મળે. આપણને વૃક્ષની છાયા મળી એટલે આપણને પણ આપણે ધૂપમાં બેઠા હોય તો ઉષ્ણતામાન પેદા થાય. એટલે સોમ છે, શીતળતા છે. એટલે સોમ યજની અંદર તમામ જીવોને તૃપ્તિ મળે છે. અતિ મહારુદ્ર યજ કે આપણે ખરેખર કે નિંદ્રાવસ્થામાંથી આપણે જાગીએ છીએ, પણ જાગ્યા પછી પાછી નિંદ્રાવસ્થાને આપણે યાદી કરવી હોય. જ્યાં સુધી નિંદ્રાવસ્થા ન હોય ત્યાં સુધી સંતોષ થાય નહીં. એટલે નિંદ્રાવસ્થા શરીર છોડી નવા શરીરો ધારણ કરી નાના ભૂલકા બોન પ્રત્યે રમતો તો બધાને ગમે, તમામ રાષ્ટ્રોને ગમે. તો એમ આ અતિ મહારુદ્ર યજ છે. એ રુદ્ર યજ કે કવમ ત્રંબકમ યજામહે સુગંધિ આમાં કેટલી શક્તિ ભરી છે. એ એક બાળક હતા અને એ માર્કંડજી આ સ્વરથી પોતે ચિરંજીવી બની ગયા. તો આજે મહારુદ્ર યજ છે. પછી હવે અશ્વમેધ. અશ્વમેધ પૂરું થાય પછી હવે રાજસ્થ યજ. એ ભગવાન કૃષ્ણએ અને પાંડવે રાજસ્થ યજ કર્યો ત્યારે સંપત્તિ ઘટતી હતી. તો સંપત્તિ અહીંયા લેવા આવ્યા. પાંડવો પાસે નહોતી, કૃષ્ણ પાસે નહોતી. હવે રાજસ્થ યજ કરવો હો તો એ રાજસ્થ યજની સંપત્તિ પરબધામમાંથી ભગવાન કૃષ્ણ અહીંથી સંપત્તિ લઈ અને રાજસ્થ યજ પોતે પૂર્ણ કર્યો હતો. આ વેદો ઉપનિષદોમાં એનો ઉલ્લેખ છે. તો પરબ છે એ તત્વ ખુદ કંઈક જુદું જ છે કે સ્વર્ગનો ટૂંક ભાગ છે કે પૃથ્વીનો ભાગ છે, સૂર્યનો ભાગ. આ સૌરાષ્ટ્ર છે એ ભૂમિ આખી સ્વર્ગની ઉલ્કા છે. અને સૌરાષ્ટ્રની ભૂમિ કે જે પ્રજા છે યોગદર્શન પીપલ જો પ્રજા છે એટલી સાત્વિક ધાર્મિક છે. હું તો જોઉં છું આ બધાને તો એટલી બધી ભાવના છે કે આને ક્યાંક આપવું જ જોઈએ. લેવાની ભાવના નહીં, પ્રજાને આપવાની જ કહું. હું તો ભગવાન પાસે એ ઈચ્છા કરું કે મને એવી બુદ્ધિ આપો કે એવું નથી હોતું કે આ વસ્તુ પ્રાપ્ત થાય. તો મને એક પ્રશ્ન યાદ આવ્યો. 3 દેવતાઓ બ્રહ્મા, એમાં વાંધો નથી ને, બિલકુલ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. હવે એનાથી પર એક પરમ તત્વ જેનું નામ સત છે. એ નિર્ગુણ નિરાકાર છે, જેને સત પર કોઈ છે જ નહીં. તો એને આ ત્રણેય બાળકોને બોલાવ્યા. પહેલાં બ્રહ્માને બોલે, બ્રહ્મા તમે આવો, તમને હવે કામ આપો, કામની ફરજ બરાબર બજાવો. તો જી હા, તમારે સૃષ્ટિને સારી રીતે બનાવવાની. કોઈ લૂલા લંગડા અપારી મંદબુદ્ધિના આવાને સારી સૃષ્ટિ થયો કે મંજૂર છે મને. તો બ્રહ્માએ સૃષ્ટિનું કામ કર્યું. બ્રહ્માએ સૃષ્ટિ બન્યું તો વિષ્ણુને બોલાવે. એ બાળકને, વિષ્ણુ તમે અહીં આવો, તમને એક ફરજ ડ્યુટી આપો તમારે કરવાની કે બોલો. આ બ્રહ્માએ જે સૃષ્ટિ સર્જી અને બધા તમારે પાલન પોષણ કરવું કે. તો વિષ્ણુ કે મને મંજૂર છે, કોઈ અસંતોષો ન જાઓ કે નહીં અસંતોષ. પછી શિવને બોલાવ્યા. આવો શિવ, તમને આ ફરજ આપું છું, આ ફરજ સ્વીકારો તમે. તો કે મંજૂર છે પ્રભુ. તો તમારે શું કરવાનું કે તમારે તમામ લોકોનું કલ્યાણ કરવાનું. તમને કોઈ બીલીપત્ર ચડાવે, કોઈ જલ્દી અરગાઈ આપે, તમારે સંભરણ કરે ન કરે, પણ તમારી દ્રષ્ટિમાં આવે એનું કલ્યાણ થઈ જવું જોઈએ. તમારે કલ્યાણ સિવાય બીજું કાંઈ નહીં કરવું. જીવ માતાનું કલ્યાણ કરવું. તો નહીં સમગ્ર રાષ્ટ્રને કેમ બસાવવું. આ મારી પછી કીધું યદા હો ધર્મ શોગલાની ભવતી ભારત ભ્યો નમમ ધર્મ છે તદાત્મા પરિત્રાયનમ સાધ. ત્યારે જ્યારે જરૂર પડશે તો એ સુદર્શન વાળો બંસી વાળો મારી સાથે ઊભો રહેલા. ચાલો બોલો પરબના પીરની જય. બાપુ, તમે કીધું કે આપણે મન ઉપર લગામ હોવી જોઈએ, પણ આજની પેઢીમાં કદાચ હું પણ આવી ગયો. અમે મનના ગુલામ છીએ. તો એ ગુલામીથી બહાર નીકળવાનું અને મન ઉપર આપણું રાજ ચાલે એના માટે શું કરવું જોઈએ? બહુ એના માટે
એકાગ્રતા અને મન પર ત્યાગ ભાવના. અને ત્રીજો પોઈન્ટ એ કે હું આ દુનિયામાં કંઈ સવ જ નહીં, અને મને નિમિત્ત તરીકે હું અહીં આવ્યો છું, અને આ યાત્રા મારી નિષ્ફળ ન જાય, સફળ થાય. દેશદ્રોહી કામને, રાષ્ટ્ર વિરોધી કામને, કોઈ જીવ જંતુને ઠેસ લાવે એવો ઉછાળ નહીં કરવો. આ વાણી વર્તુળ માથે સાવધાની રાખીએ એટલે મન માથે લગામ ઓટોમેટિક આવી જાય. ધર્મ ગમે છે, આજના યુવાનોને ધાર્મિકતા ગમે છે, મોબાઈલમાં ફોટો પાડે છે, અલગ અલગ ધાર્મિક જગ્યાએ જતા હોય છે, પણ ક્યાંક મને એવું લાગે છે કે થોડીક અધકચરી માહિતી છે. ક્યાંક ધર્મ, સાચો ધર્મ શું એ ક્યાંક ખબર પડતી નથી. એવા સમયે કદાચ ખોટી જગ્યાએ પણ યુવાનો ફસાતા હોય છે. આજકાલ દૂષણ એટલું બધું છે કે વ્યસન, નશો તો ભક્તિનો હોવો જોઈએ ને. આજે આ દેશમાં બીજો નશો યુવાનો કરી રહ્યા છે, શું કહેશો? શ્રદ્ધા અંધશ્રદ્ધા બહુ મહત્વની વાત છે. શ્રદ્ધામાં જીવન પ્રસાર કરવું પડે અને અંધશ્રદ્ધામાં જીવન પ્રસાર કરવું. એનું એક ઉદાહરણ આપો. અત્યારે શ્રદ્ધા છે, આપણા બધા બેઠા છીએ, આ સૂર્યનો પ્રકાશ છે, વૃક્ષોને આપણે નિહાળી રહ્યા છીએ, અને વાતાવરણ બધું એકદમ સુંદર પર્યાવરણ છે. આનું નામ શ્રદ્ધા. એટલે શ્રદ્ધામાં આપણે જીવનને અટાણે વિતાવી રહ્યા, આમાં વિતાવવું જ પડે. હવે અંધશ્રદ્ધા, હવે સૂર્ય અસ્ત થઈ ગયો, અંધારું આવી ગયું, એટલે એનું નામ અંધશ્રદ્ધા, અંધકાર. તો અંધકારમાં આપણે સૂર્યની રાહ જોવી પડે. બરાબર. સૂર્ય ઉદય થાય એટલે પ્રકાશ આવી જાય, એટલે આપણા બધા કાર્યો ક્ષેત્ર પર બધા ચાલુ થઈ જાય. પણ ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં હર ઇન્સાનો લેડીઝ યુગલ રેવલ્યુશન બધાએ વિચારવાનું રીતે અંધશ્રદ્ધામાં હાવ ડૂબી ન જવાય. યુવાનોને તો ડૂબવું છે, યુવાનોને ભક્તિમાં લીન થવું છે, પણ જે જગ્યાઓ છે, ધાર્મિક જગ્યાઓ, એમાં પણ વિવાદ ચાલે છે. એટલે ક્યાંક ન ખબર પડતા યુવાનો છે ને કન્ફ્યુઝ છે કે હવે શું કરવું. અમે જ્યાં જવા માંગીએ છીએ, અમારે જ્યાં આશરો લેવો છે, અમારે જ્યાં મન અને બુદ્ધિ જ્યાં સોંપી દેવા છે, એ લોકો હજુ કામ, ક્રોધ, મોહ એમાંથી છૂટ્યા નથી. તો અમે શું કરીએ? એટલે કેટલી એ લોકોએ પણ સમજવાની જરૂર છે. એ જટિલ સવાલ છે. હા, અતિ જટિલ સવાલ. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. એટલે પરમ તત્વ પરમાત્માએ એને બોલાવ્યા કે બાળકો આવા. એટલે સતયુગને બોલાવ્યો તો સતયુગને કહ્યું બેટા તારું કામ શું છે? તો એને એના ટેપ કીધા મારા યુગની અંદર આવા કામ કરે, હું એની બધી કાર્યવાહી સફળતા કરી. પછી દ્વાપરને બોલાવ્યો કે દ્વાપરને કહે તારું બેટા શું કામ છે, તો હું કરી. એને જવાબ આપ્યો કે હું મારી પાસે કઈ તપ તપ યજ આ કરતા રહી, એટલે હું એને પાઠ કરી. ત્રેતાને બોલ્યો કે ત્રેતામાં કે યજ્ઞનું કીધું, જીવદયા કીધી કે તારું કામ પણ એટલો બધો સમય લગાડી તો કે હા પણ એટલું એને તપ કરવું પડે. કળિયુગને બોલાવ્યો. કળિયુગ તારું શું કામ છે? કાર્ય બતા તારા યુગમાં તું તારા શાસનમાં શું કરી? કે મારા શાસનમાં હું એ કામ કરીશ, કોઈ સાધુ નહીં રહેવા દઉં, કોઈ બ્રાહ્મણ નહીં રહેવા દઉં, કોઈ શાસક નહીં રહેવા દઉં. એટલે પિતામાં ક્રોધ કરે, મૂર્ખ તો પ્રજા પર આવો પ્રહાર કરીશ કે મારા યુગમાં ધર્મ ને સાત્વિકતા અસાત્વિક હું કાંઈ નહીં રહેવું, બધું ફના કરી નાખીએ. છેલ્લે કળિયુગે કીધું કે કાંઈ નહીં, મારા યુગની અંદર એક ગાયના સિંગ માથે રાઈનો દાણો ટકશે ને તો હું એને પાર કરી દઈશ. એટલે આ કળિયુગનું પરમાર્થ છે, એના માટે તો બીજું કાંઈ ન થઈ શકે. એનું શાસન છે, એના શાસનમાં આપણે રહેવું જોઈએ. હાથ કહેવાની, બીજું કાંઈ નહીં, કારણ કે શાસક છે. અટાને કળિયુગનું છે એને આપણે સમજાવી નહીં શકીએ. પણ મનુષ્ય નવયવાન અને નવ બાળકો પણ જે કંઈ આજે સ્કૂલ અને સંસ્કાર આપણે આપી રહ્યા છે એ સંસ્કાર છે, અસંસ્કાર છે. આજે સ્કૂલોને કોલેજોને ધૂમ્રપાન થાય, સુગર પીવે કે બ્રાન્ડી પીવે, શરાબ પીવે, ડ્રગ્સ લે છે, બહુ છે. તો હવે એ દીકરીની સાથે પાણી ગ્રહણ કરવાનો ટાઈમ આવે તો એ પુરુષની અને એ પતિ પતિના જોડકાની હાલત શું થાય?
તો એ જરૂર છે કે આ સમાજની અંદર ધર્મ તરફ વળે કે ન વળે, પોતાના જીવન તરફ વળે તો ઘણું બધું સારું. ઈશ્વર માને ન માને તો કોઈ જરૂર નથી, પણ પોતાના જીવનને સાકાર બનાવે કે કેમ જીવન પ્રસાર અમારે કરવો, આ યુગની એ છે. પછી બીજો સવાલ એ છે, આજે જે મનુસ્મૃતિના નિયમો છે એને કોઈ ભંગ કરી શકશે નહીં. મનુએ જે શ્રુતિ સર્જી છે એ શ્રુતિને કોઈથી કોઈ ભંગ કરી શકશે નહીં. આ સૂર્ય તપ હશે, સૂર્યનો તપ લાગવાનો છે આપણને. બરાબર. ઠંડી આવશે તો ઠંડી આપણે સહન કરીને માથે વસ્ત્ર ઓઢવું પડશે. તો મનુની શ્રુતિ છે તે મનુની શ્રુતિ જાળવવી પડશે. અને મનુની શ્રુતિ જેથી લઈ થઈ તેથી અપ્રલય થાય. એ આપણી બનાવેલ નથી, કોઈ વ્યક્તિની બનાવેલ નથી, એ કુદરતી બનાવેલ છે. એને જાળવવી બહુ જરૂરી છે. તો એ પતિ પત્નીના જે ગ્રંથિ બંધાય અને એ ગ્રંથિની અંદર એ સુગરપાન કરતી હોય કે ધૂમ્રપાન કરતી હોય, ગાંજો પીતી, શરાબ પીતી હોય, હવે એ સંસાર બંધાય, એ સંસાર કેવો જાહે. અને એની જે આ સંતતિ છે એ સંતતિમાં સંસ્કાર આટલો સુધારો આવી જાય. ધર્મ ન જાળવે તો કાંઈ નહીં, પોતાનું ઘર જાળવે. બિલકુલ. ઘણી બધી વાતો થઈ શકે. આમ તો સંતો જોડે બેસી એટલે સત્સંગ હોય, ઘણું બધું સમજવું છે. પણ મારે એક રહસ્ય સમજવું છે. આમ તો સંતને એનું કુળ ના પૂછાય, પણ તો 2003માં તમને પહેલી વાર મેં જોયા હતા. આજે પણ જોઉં છું, ચહેરાનું તેજ અને આમ એવા જ કેમ લાગો છો? પહેલા લાગતા હતા. આજ કેટલી ઉંમર થઈ? 95 વર્ષ. 95 વર્ષ. ઓકે. તો અમને પણ થકવી, યુવાનો પણ શરમાય તમારી જોડે. એ પ્રકારની સ્ફૂર્તિ અને તેજ હોવાનું શું કારણ છે? ઓહો, જટિલ પ્રશ્ન કરી નાખ્યો. ઘણા બધાના મનમાં સવાલ છે, કારણ કે બાપુને અમે પહેલા જોયા ને તો આવા જ લાગતા હતા. મેં તો પૂછી લઉં, એમને એવું લાગે કે પૂછ્યું નહીં. બસ હવે એનો ખુલાસો નથી દેવાનો. જી. ગુરુ કૃપા, આ જંતરનો આશીર્વાદ. બિલકુલ. આ પ્રજા છે, આ વૃક્ષ છે ને, એનો આશીર્વાદ છે. આ ધરતીમાં તે સાપ ફરે છે ને, એનો કીટ પતંગ છે ને, એનો આશીર્વાદ છે. પશુ પ્રાણીઓ, પછી આમ જનતા પીપળ, પ્રજા છે, આ બધાનો આશીર્વાદના દુઆથી વૃક્ષ ને જળ તત્વ મળતા વૃક્ષ સુંદર છે. તમે સાપને યાદ કર્યો, છેલ્લો સવાલ. એટલે આપણે યજ્ઞ કર્યો ને ત્યારે આપણે સાપને પણ નથી ભૂલ્યા. આપણે ગટરની અંદર રહેલા જે કીડા છે એનું પણ તમે ધ્યાન રાખ્યું છે. એટલે તમે કીધું કે બધાના આશીર્વાદ મળે છે. તો અમારો પેટા સવાલ છે કે આપણે યજ્ઞમાં શું શું ધ્યાન રાખ્યું છે? કયા કયા પૃથ્વી ઉપરના જીવોને આપણે તૃપ્ત કર્યા છે? સોમયજ્ઞનો સવાલ છે. જી. સોમથી જીવ માતાનું કલ્યાણ કરવું પડે. એના સોમના નિયમો છે. કોઈ અતૃપ્ત ન રહેવું જોઈએ. આત્માઓ વ્યાઈ ગયા છે ભૂતકાળની અંદર અને વર્તમાન કાળમાં. એ આત્માની એના પૂર્વજ જોઈએ. એ બધા નિર્બળ હોય છે, કાં બુદ્ધિહીન હોય છે. આ સૃષ્ટિ તો કેટલા કાળથી આવી આવે, તો એની વાહે સંસ્કાર ન થયા હોય, પિતૃયાદ ન થયા હોય, ભટકતી આત્માઓ છે. હવે ભટકતી આત્મા તમે પ્રેતને જોવો તો તમે ભટકતી આત્મા માનો ના, કે તમે આમ આનંદથી બેઠા છો, હવે થોડી વારમાં તમને નમણો પકડવો પડે, વિચારો ફેરવી નાખે. બસ એ ભટકતી આત્માઓ. તમે ટેબલ માથે બેઠા છો અને એકદમ શાંતિ, એકદમ ઉગ્રતા વાતાવરણ લઈ આવી દે, અને એ ભટકતા આત્માઓ. પછી તમારી પાસે બધી કલમો છે, તમે કોઈ બી રસ્તો કાઢી શકો છો. પાણી તત્વમાં એ શક્તિ છે કે પાણીનો પ્રવાહ તો ગમે ત્યાંથી વેન બનાવી દઈએ. તો તમારી પાસે કલમ છે, પણ એ કલમ ત્યારે તમારી મુઠ્ઠી બની જાય, ક્યાંય કામ ન લાગે, વિચાર કરતા કરી દઈએ. આ બધી ભટકતી આત્માઓ, આ બધી પ્રેત આત્માઓ, અંદરની બધી પ્રેત ભટકતા લે તમને ફેરવ્યા ગયા. પછી તમને નિંદ્રાવસ્થામાં ટેસ્ટી હોતા છો, નથી કાંઈ લેવા દેવા. તમારી પાસે સુરક્ષક છે, ફૌજી છે, આર્મી છે, કર્નલ છે, જનરલ છે. ચલો ભાઈ, ભાઈ મેં શું ગુનો કર્યો છે? હવે નીંદરમાં ગુનો કર્યો થઈ ગયો. બરાબર. ચાલો, આ બધી ભટકતી આત્માઓ છે. તો એ સોમયજથી એ તૃપ્ત કરવાને
એ આત્માને એમાંથી મુક્ત થઈ જાય તો પ્રજા શાંતિથી રહે. સૌમ્ય જે છે વિશ્વનું કલ્યાણ, સારા વિશ્વનું કલ્યાણ. કે તમે ખાલી એટલું માનો કે પૃથ્વીના ભાગલા પાડી નાખ્યા કે નોખા નોખા કે અમેરિકા બ્રિટિશ આ છે તે, પણ સૂર્યના ગ્રહમાં ગુરુ આગળ કે ભાગલા નથી. ગુરુની ધરી પર તો ગુરુતાક્ષરના આધારે પૃથ્વી તો ગુરુના આધીન છે, ત્યાં અમેરિકા નથી. તો હું તો એ કહું છું કે તમે એવી ભાવના તમામ લોકો ઇન્ડિયન નાગરિકો કે વિશ્વ અમારું છે, બિલકુલ. અને વિશ્વ અમારું છે, અને વિશ્વને આખા વર્લ્ડ પર ભારતનો ધ્વજ લહેરાવવો જોઈએ. બિલકુલ. અંતિમ સવાલ, યુવાનો જોડે શું અપેક્ષા છે? એની પાસે તો બહુ છે, એટલે જ પૂછ્યું. બહુ છે. કહો તો એમને, કહો યુવાનોને. યુવાન પણ યુવાન થઈને દઈએ તો, યુવાન થાય તો નથી અપેક્ષા. યુવાનની શું વ્યાખ્યા? હે, યુવાનની વ્યાખ્યા શું? યુવાન કેવો હોવો જોઈએ? યુવાનની વ્યાખ્યા એ યુ એટલે અડણીય. વાહ. વ શબ્દ વા છે વિજય પ્રાપ્ત કરવો. આ અપેક્ષા વિજય, યુવાનોથી જ વિજય પ્રાપ્ત થાય. જી. વિશ્વમાં કલ્યાણ કરવું તો યુવાનથી થાય, વૃદ્ધોથી અમારાથી ન થાય. એટલે યુવાનો પર અમારી ઈચ્છા, પણ યુવાન થઈ જઈએ તો આશા રાખીએ. અને તમારા આશીર્વાદ જરૂરી છે. આશીર્વાદ તો એની સાથે તો યુવાનોની સાથે આ બધા યુવાનો જ હતા ને. બિલકુલ. આજે આખા જિલ્લા સંભાળીને બેઠા. બિલકુલ. જિલ્લાની આજે કેટલી આખા જિલ્લાની પ્રજા થાય, કોઈના કોઈ પ્રશ્ન, અને દેકારો પાડતા હોય તો શાંતિથી બેઠું રહેવાનું. ચાલ ભાઈ તારો શું સવાલ છે, શાંતિથી પ્રશ્ન હલ કર, હુબલા નહીં કરે. આ યુવાન પર અપેક્ષા. પછી તમારા જેવા કે યુવાન હોય તો બચ્ચાઓમાંથી યુવાન બને, આખી બીબીસી સંભાળીને બેઠા છું. અને પેલો તે બીબીસીની મને વાત સાંભળી તો હું તો ગૌરવ લઉં છું કે સાનસ તમને મળી ગયું પરબારું, બીબીસીનું સાનસ મળે નહીં. ના મળે. એટલે પરબારું મળે ને કરતા પરબ મળે તો મજા આવે. હવે આચાર્ય 2 મિનિટ લેવાનું ને? બિલકુલ લેવાનું. એટલે હા. તો મિત્રો, બાપુ સાથે ઘણી બધી વાત કરી છે. પરબધામમાં છું, અને એક એવું પરબ છે, આપણે મોટાભાગે પરબમાં આપણી તૃપ્તિ માટે જતા હોઈએ, આપણી તરસ છીપાવવા જતા હોઈએ છીએ. ઘણી બધી વાત કરું તો પણ મને તરસ રહેવાની છે. હું બીજી વાર આવીશ અને ફરી અહીંયા તૃપ્ત થવાનો પ્રયત્ન કરીશ. અને બીજી વાર આવું ત્યારે પણ આપણે ધર્મ અને ધર્મ સત્તાની વાતો કરીશું અને સમાજ વ્યવસ્થાની વાત કરીશું.